હવે જે લોકો ભાડે રહે છે ને, એ બધા જ લોકોનું સપનું હોય છે કે પોતાના ઘરનું ઘર થઈ જાય અને પોતાના ઘરમાં રહેવા માટે જાય. પરંતુ અત્યારે જે સિચ્યુએશન ઊભી થયેલી છે, ખાસ કરી કે જે લોકો મિડલ ક્લાસ છે, એ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક આ બધું જ અઘરું લાગવા લાગ્યું છે. એમની ઇન્કમ પ્રમાણે હવે એમને આગળના સમયમાં કેટલો ઈએમઆઈ ભરવો પડશે એ બધું જ કેલ્ક્યુલેશન જ્યારે કરવામાં આવે ને, ત્યારે એ એમ કહી દે છે કે હમણાં નહીં, થોડા વર્ષો બાદ આપણે લઈશું. પરંતુ ખરેખર તમે આરામથી ઘર લઈ શકો છો. તમને એ ખબર હોવી જોઈએ કે તમારી જે ઇન્કમ છે એના પ્રમાણે તમે કેટલા લાખ કે પછી કરોડનું ઘર અફોર્ડ કરી શકો છો. આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમારી મંથલી સેલેરી જેટલી પણ હોય એ પ્રમાણે તમે કેટલા લાખનું ઘર અથવા તો કેટલા કરોડનું ઘર અફોર્ડ કરી શકો છો. ગણતરી સાથે સમજીશું, એટલા માટે થઈને ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે ખરેખર તમે કેટલા લાખનું અથવા તો કેટલા કરોડનું ઘર અફોર્ડ કરી શકો છો એના માટે થઈને એક મલ્ટીપ્લાયર્સ રૂલ છે. હવે રૂલ શું છે? તમારી જેટલી પણ ઇન્કમ હોય છે, એટલે કે એન્યુઅલ જે ઇન્કમ છે એના 3 ગણા અથવા તો 5 ગણા જેટલું તમે મકાન અફોર્ડ આરામથી કરી શકો છો. ધારો કે તમારી માસિક આવક એટલે કે સેલેરી 75,000 રૂપિયા છે, તો તમારી વાર્ષિક આવક થઈ અંદાજે 9 લાખ રૂપિયા. હવે જો આપણે આ નિયમ લગાડીએ તો ઓછામાં ઓછું 3 ગણું એટલે કે 27 લાખ અને વધુમાં વધુ 5 ગણું એટલે કે 45 લાખ રૂપિયા. આનો અર્થ એ થયો કે જો તમારી વાર્ષિક આવક 9 લાખ રૂપિયા હોય તો તમારા ઘરનું ટોટલ બજેટ કોઈ પણ સંજોગોમાં 45 લાખ રૂપિયાથી ઉપર ન જવું જોઈએ. જો તમે 9 લાખની એન્યુઅલ ઇન્કમ ઉપર 70 લાખ અથવા તો 80 લાખ રૂપિયાનું જે ઘર છે એ અફોર્ડ કરવાની કોશિશ કરશો તો પછી દેવું થવાની શક્યતા બહુ જ વધારે થઈ જશે. અને આ દેવાની માયાજાળમાં જો એકવાર ફસાઈ ગયા તો પછી એમાંથી નીકળવું બહુ જ અઘરું છે. બીજું છે ઈએમઆઈનું ગણિત. હવે એક વખત તમે નક્કી કરી લીધું કે હોમ લોન ઉપર પોતાનું ઘર લઈ લેવું છે, પરંતુ લોન ઉપર એક વખત ઘર લઈ શકાય છે, પરંતુ એની ઈએમઆઈની ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે અને સમજો જેવી પણ છે. બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં એક ટર્મ વપરાય છે જે છે FOIR, એટલે કે ફિક્સ્ડ ઓબ્લિગેશન્સ ટુ ઇન્કમ રેશિયો. હવે થોડું સરળ ભાષામાં સમજીએ તો બેંક તમને લોન તો આપી દેશે, પરંતુ આ લોન આપ્યા બાદ તમારી ઇન્કમનો કેટલો હિસ્સો એ ઈએમઆઈમાં જશે એ જરૂરી છે. એને જ કહેવાય છે FOIR. તમારા ઘરની હોમ લોન ઈએમઆઈ તમારી મંથલી ઇન હેન્ડ સેલરીના 35% અથવા તો 40%ની આસપાસ હોવું જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ, તમારી જે મંથલી સેલરી છે એ 1 લાખ રૂપિયા છે, તો 40,000 રૂપિયા બધી જ લોન એટલે કે એની અંદર હોમ લોન પણ આવી ગઈ. જો તમારી કોઈ બીજી લોન ચાલતી હોય, જેમ કે કાર લોન છે, પછી વ્હીકલ લોન કોઈ પણ હોય એ ચાલતી હોય, તો એ 40% એટલે કે 40,000 રૂપિયાની આસપાસ હોવી જોઈએ, એનાથી વધારે ન હોવી જોઈએ. હવે બાકી બચ્યા જે 60,000 રૂપિયા છે એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ આવી ગયો, તમારા ઘરના ખર્ચા આવી ગયા, બાળકોની ફી આવી ગઈ, બધા જ નાના મોટા જે ખર્ચા આવી ગયા ને એ હોવા જોઈએ. હવે જો આની અંદર એક મોટી ભૂલ કરી નાખી, તમે તમારું ઈએમઆઈ છે એ તમારી મંથલી સેલરીના 50% અથવા તો 60% રાખી દીધું, તો આગળના સમયમાં માત્ર ભોગવું તમારે અને તમારા પરિવારને રહેશે. કારણ કે એક વખત તમને એવું લાગશે કે ઘરનું ઘર થઈ જાય ને પછી આપણે આરામથી રહીશું, મજા કરશું, ભલે થોડી ઘણી તકલીફ સહવી પડે તો સહી લઈશું, પરંતુ એક વસ્તુ યાદ રાખી લેજો કે આગળના સમયમાં આ બહુ જ મોટી ભૂલ સાબિત થઈ જશે. કારણ કે એક વખત તમે 50,000 થી 60,000નો ઈએમઆઈ ભરવા લાગશો અને બાકી 40,000માં તમારે બધી જ વસ્તુ કરવી પડશે, અને એ કરવી બહુ જ અઘરી છે. ત્રીજું, 28-36નો રૂલ. 28% આ નિયમ મુજબ તમારા ઘરનો માસિક ખર્ચ, જેમાં હોમ લોનનો ઈએમઆઈ, પ્રોપર્ટી ટેક્સ અને હોમ ઇન્સ્યોરન્સ સામેલ છે, તમારી કુલ માસિક આવકના 28%થી વધુ ન હોવો જોઈએ. અને બીજો આંકડો છે 36%. તમારી લાઈફના તમામ દેવાના હપ્તા, જેમ કે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન કે પછી ક્રેડિટ કાર્ડનું ડ્યુ પેમેન્ટ, બધું જ ભેગું કરીને તમારી કુલ માસિક આવકના 36%થી વધુ ન હોવો જોઈએ. આ રૂલ એટલા માટે બેસ્ટ કહેવામાં આવી રહ્યો છે કે તમારા બધા જે ઈએમઆઈ છે ભેગા મળે ને તો પણ તમારા બાકીના જે ખર્ચા છે, રોજિંદા જે ખર્ચા છે, એમાં તમારી આવકના 60%થી લઈને 64% બચી રહ્યા છે. હવે તમે ગણિત સમજી લીધું, પરંતુ હવે સમજવાનું છે એકચ્યુઅલમાં કોસ્ટ. એટલે કે એક વખત તમે ઘર તો લઈ લીધું, હોમ લોન લઈ લીધી, બાકીના જે ખર્ચા છે એનું શું? હોમ લોનના ઈએમઆઈ ભરવાનું તમે ચાલુ કરી નાખશો, પરંતુ જે હિડન કોસ્ટ છે એ લગભગ કોઈને નથી ખબર હોતી. પહેલું છે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ. સામાન્ય રીતે જેટલાનું ઘર હોય ને એનાથી 3 અથવા તો 5% જેટલું તમારે રજિસ્ટ્રેશન ખર્ચ થઈ જતો હોય છે. એટલે કે જો તમારો 50 લાખનું ઘર હોય ને તો 3 થી 3.5 લાખની આસપાસ તમારે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ભરવાની આવતી હોય છે. આ ખર્ચો મહત્વનો છે અને તમારે કરવો જ પડશે. બીજું છે જીએસટી.
જો પ્રોપર્ટી અંડર કન્સ્ટ્રક્શન છે ને તો તમારે જીએસટી પણ ભરવાનું આવી શકે છે. ત્રીજું છે મેન્ટેનન્સ અને ડિપોઝિટ. જ્યારે તમે નવા ઘરમાં રહેવા માટે જાઓ ને ત્યારે બિલ્ડર તમારી પાસેથી બની શકે કે તમારી પાસેથી 1 વર્ષ અથવા તો 2 વર્ષના મેન્ટેનન્સ અથવા તો ડિપોઝિટ એ તમારી પાસેથી લઈ શકે છે અને આ લાખોમાં હોઈ શકે છે. ચોથું ઇન્ટેરિયર અને ફર્નિચર. હવે તમે ડાયરેક્ટ ઘરમાં રહેવા માટે જશો તો એ ખાલી ખોખું પણ હોઈ શકે છે. તમારે પાસે બધી જ વસ્તુ હોવી જરૂરી છે. તમે નવા ઘરમાં રહેવા જશો તો ત્યાં ઇન્ટેરિયર પણ લાગશે અને ફર્નિચર પણ લાગશે અને એનો ખર્ચો પણ લાખોમાં થઈ શકે છે. એટલે જો તમારી ઘરની કિંમત 50 લાખ છે તો તમારી પાસે એક્સ્ટ્રા 7 થી 10 લાખ રૂપિયા જ હોવા જોઈએ અને આ બાદ જ તમે આરામથી તમારું જીવન કાપી શકો છો. હવે કોઈ પણ બેંક હશે એ તમને 80% સુધી હોમ લોન આપી શકે છે. બાકીના 20% તો તમારે ડાઉન પેમેન્ટ ભરવા જ પડશે. હવે થોડું સમજવા જેવું છે. થોડા પૈસા ભેગા કરીને જે જગ્યા ઉપર 20% ડાઉન પેમેન્ટ ભરવાનું આવે છે ને ત્યાં 30% અથવા તો એના કરતાં વધારે 35 થી 40% ડાઉન પેમેન્ટ ભરી નાખો. આનાથી શું થશે ખબર છે? તમારો ઈએમઆઈ નાનો થઈ જશે. ઈએમઆઈ નાનો થઈ જશે એની સાથે સાથે તમારે જે વ્યાજ ભરવું પડે છે ને એમાંથી પણ તમને થોડી ઘણી રાહત મળી જશે. થોડું ક્વિક ગણિત સમજી લઈએ કે તમારી આવક છે એ પ્રમાણે તમે કેટલા લાખનું અથવા તો કરોડનું ઘર ખરીદી શકો છો, અફોર્ડ કરી શકો છો. જો તમારી માસિક આવક 50,000 રૂપિયા છે તો તમે વધુમાં વધુ 20 થી 25 લાખ રૂપિયા સુધી ઘર તમે અફોર્ડ કરી શકો છો, જેથી તમારો ઈએમઆઈ 18,000 રૂપિયાની આસપાસ રહે. જો તમારી આવક 1 લાખ રૂપિયાની આસપાસ છે એટલે કે મહિને 1 લાખ રૂપિયા તમે કમાવો છો તો તમે 45 થી 50 લાખ રૂપિયાનું ઘર તમે ખરીદી શકો છો, અફોર્ડ કરી શકો છો, જેની અંદર ઈએમઆઈ લગભગ 35,000ની આસપાસ આવી શકે છે. અને જો તમારી મંથલી ઇન્કમ 2 લાખ રૂપિયા અથવા તો એનાથી વધારે છે તો તમે 90 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની પ્રોપર્ટી આરામથી ખરીદી શકો છો. તો આજના વિડીયોમાં તમને ખબર પડી ગઈ છે કે ખરેખર તમારી આવકના કેટલા ગણા અથવા તો તમે કેટલા લાખ અથવા તો કરોડ રૂપિયાનું ઘર અફોર્ડ કરી શકો છો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તમારે શું કરવાનું છે? અમને એકવાર લાઈક કરી નાખવાની છે, શેર કરી નાખવાનું છે આ વિડીયોને, કોમેન્ટ કરી દેજો કે તમે ખરેખર કેટલા લાખનું ઘર અથવા તો કરોડ રૂપિયાનું ઘર ખરીદવા માંગો છો. તમારું ગણિત શું કહે છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. એક વસ્તુ યાદ રાખજો કે અમે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. અમે જે પણ માહિતી આપેલી છે રિસર્ચ બેઝ માહિતી આપેલી છે. કંઈ પણ નાનો મોટો ડિસિઝન લેવો હોય તો એક વખત તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો, એમને વધારે જ્ઞાન હશે અને આ બાદ તમે કોઈ પણ ડિસિઝન લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.